हेलो मित्रों, केम छो? सरस्वती उच्चतर माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 6। મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.1ના દાખલા નંબર 14ના પેટા પ્રશ્ન નંબર 1 સુધીની સમજૂતી પ્રાપ્ત કરી ગયા હતા। આજના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 14ના પેટા પ્રશ્ન નંબર 2 અને એની આગળના દાખલાઓની સમજૂતી પ્રાપ્ત કરીશું। તો જોઈએ મિત્રો, દાખલા નંબર 14માં નીચે આપેલા શબ્દોના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા તે શબ્દ કેટલામાં ક્રમે આવે? આપણને શબ્દ આપેલો છે નૂરી। નૂરીની અંદર કુલ આલ્ફાબેટ 4 છે। એમાં ડિક્શનરી ક્રમ મુજબ જોઈએ તો સૌથી પહેલાં આઈ આવે, પછી એન આવે, પછી આર આવે અને સૌથી છેલ્લે યુ આલ્ફાબેટ આવે। પરંતુ આપણે જે ગોઠવવા છે એમાં 4 આલ્ફાબેટ છે, એ કઈ રીતે ગોઠવવા જોશે? તો કે પ્રથમ ક્રમે એન હોય, બીજા ક્રમે યુ હોય, ત્રીજા ક્રમે આર અને ચોથા ક્રમે આઈ આવે। એ ક્રમ આપણે નૂરી માટેનો ક્રમ હશે। તો એનો અર્થ કે પહેલો ક્રમ છે એ એન હોવો જોઈએ। તો એનની આગળ કેટલા આલ્ફાબેટ છે? 1। તો આઈ છે એ પ્રથમ સ્થાને હોય તો હવે આપણે એના ઉકેલ માટે કહી શકીએ આઈ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દના પ્રકારો। તો એ કેટલા થશે? તો અહીંયા આઈ પ્રથમ સ્થાને હોય, બાકીના 3 છે એ બાકીના 3માં ગોઠવાય। તો આઈ પ્રથમ સ્થાને હોય તો એના પ્રકાર થઈ ગયા 1P1, બાકીના 3 અક્ષર અને 3 સ્થાન એટલે એના વિકલ્પ થઈ ગયા 3P3। તો આઈ પ્રથમ સ્થાને હોય એ શબ્દના પ્રકાર થઈ ગયા 1P1 ગુણ્યા 3P3 એટલે કે 1 ગુણ્યા 3 ફેક્ટોરિયલ। તો થઈ ગયું 1 ગુણ્યા 3 ફેક્ટોરિયલ એટલે 6। તો કુલ શબ્દો થઈ ગયા 6। તો 6 પ્રકારે આપણે એને ગોઠવી શકીએ જેમાં આઈ પ્રથમ સ્થાને હોય। હવે મિત્રો, એન પ્રથમ સ્થાને આવ્યો તો એન પ્રથમ સ્થાને તો ગોઠવણી કેવી થઈ જશે જુઓ। આ એન છે એ પ્રથમ સ્થાને, તો ત્યાર પછી આપણે તો યુ આવવો જોઈએ, પણ યુની પહેલાં કેટલા આલ્ફાબેટ છે? 3, આઈ એન આર। એમાં એન આવી ગયો એટલે બાકી રહ્યા આઈ ને આર। તો બીજા સ્થાનમાં આઈ અથવા આર ગોઠવાય। તો આના ક્રમચય થઈ ગયા 1P1, આના ક્રમચય થઈ ગયા 2માંથી 1 એટલે 2P1, બાકીના 2ની અંદર 2 આલ્ફાબેટ વધે કોઈ પણ એ ગોઠવાશે એટલે 2P2। તો એન પ્રથમ સ્થાને હોય અને આઈ અથવા આર બીજા સ્થાને હોય તેવા શબ્દના કુલ પ્રકાર કેટલા થઈ ગયા મિત્રો જુઓ। તો 1P1 ગુણ્યા 2P1 ગુણ્યા 2P2 તો કેટલા થશે? 1P1 એટલે 1, 2P1 એટલે 2, 2P2 એટલે 2, તો 2 દુ 4 એકુ 4। તો આ શબ્દના પ્રકાર થશે 4।
હવે મિત્રો ત્રીજા પ્રકારની ગોઠવણી, જેમાં એન તો આપણે પહેલા સ્થાને જ જોતો જ નુરીમાં. હવે આઈ અને આર માંથી કોઈ પણ એક બીજા સ્થાને ગોઠવાય, પરંતુ આપણે નુરીમાં કયો અક્ષર બીજા સ્થાને જોઈએ તો કે યુ. તો આઈ આર વાળું તો આવી ગયું. હવે આપણે જે ગોઠવણી જોઈએ એ પહેલા સ્થાને તો એનનું એન. હવે બીજા સ્થાન માટે ક્રમમાં આઈ અને આર હતો એ લેવાઈ ગયા. ત્યાર પછી હવે આવે યુ, તો બીજા સ્થાને યુ આવ્યો. તો નુરી માટે તો પહેલું ને બીજું બે સ્થાન પેક થઈ ગયા. હવે ત્રીજા સ્થાને પહેલો આલ્ફાબેટ કયો? આઈ, તો આઈ ગોઠવાય. તો ચોથા સ્થાને આર ગોઠવાઈ શકે. તો એનો અર્થ એ થયો કે આના પ્રકાર થઈ ગયા 1p1, 1p1, 1p1 અને I1p1. તો આપણે કહી શકીએ એન પ્રથમ સ્થાને, યુ બીજા સ્થાને, આઈ ત્રીજા સ્થાને અને આર ચોથા સ્થાને હોય તેવા શબ્દના કુલ પ્રકાર. એવા કેટલા મળે? તો 1p1 into 1p1 into 1p1. એટલે કેટલા થયા? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1. હવે છેલ્લું શું રહ્યું? તો કે એન પહેલા સ્થાને છે, યુ બીજા સ્થાને, તો એ એમનેમ જ રહેવું જોઈએ. હવે ત્રીજા સ્થાને આઈની બદલે આર આવી ગયો અને ચોથા સ્થાને આઈ જતો રહ્યો. એટલે કે હવેની ગોઠવણી છે એમાં પહેલા સ્થાને એન, બીજા સ્થાને યુ છે જ, ત્રીજા સ્થાને આર ગોઠવાઈ ગયો અને ચોથા સ્થાને આઈ આવ્યો. તો આ આપણી ગોઠવણી છે. તો એનો અર્થ એ થયો કે એન પ્રથમ, યુ બીજા, આર ત્રીજા અને આઈ ચોથા સ્થાને હોય તેવા શબ્દની ગોઠવણીના કુલ પ્રકાર. તો એ કેટલા થઈ ગયા? I1p1, I1p1, આ પણ 1p1 અને આ પણ 1p1. એટલે 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 1p1 એટલે થઈ ગયું 1. તો આ ઈ જ છે NURI એટલે કે નુરી. તો આપણે કહી શકીએ તેથી NURI નો ડિક્શનરી મુજબ નો ક્રમ કેટલો થાય? તો સૌથી પહેલા 6 હતા, પછી 4 હતા, પછી 1 અને પછી આ છેલ્લો 1. એટલે 6 વત્તા 4 વત્તા 1 વત્તા 1 એટલે કે 12મો ક્રમ થયો. સમજાયું કે નહીં મિત્રો? ચાલો, હજી તમને થોડી મુશ્કેલી લાગતી હોય તો ત્રીજો પેટા પ્રશ્ન પણ આપણે સમજીએ. તો મિત્રો સમજીએ ત્રીજો પેટા પ્રશ્ન. નિરલ, NIRAL. હવે આનો આલ્ફાબેટ ક્રમ શું હોય? આલ્ફાબેટ ક્રમ જોઈએ તો A, I, L, N અને R આ આપણો ડિક્શનરીનો આલ્ફાબેટ ક્રમ છે. અને એને આપણે જે ગોઠવવાનો છે એ મુજબના ક્રમની અંદર શું આવશે? તો કે પહેલો N, બીજો I, ત્રીજો R, ચોથો N, પાંચમો L. તો
હવે સૌથી પહેલાં તો એન પેલો આવવો જોઈએ, એટલે એનની પહેલાં કેટલા લેટર છે આપણા આલ્ફાબેટ મુજબ? 3. તો એનો અર્થ એ થયો કે આના ઉકેલ માટે સમજીએ તો AIKL પ્રથમ સ્થાને હોય અને ઓકે, આ પ્રથમ સ્થાને હોય તો એનો અર્થ એ થયો કે પહેલા સ્થાન માટે AIKL આ ત્રણમાંથી કોઈ એક હોય, એટલે કે એના કુલ પ્રકાર થઈ ગયા 3P1. તો બાકીના 4 માટે 4P4. તો AIKL પ્રથમ સ્થાને હોય તેવા શબ્દના કુલ પ્રકાર તો કેટલા થઈ જશે? 3P1 ગુણ્યા 4P4, એટલે કે 3P1 એટલે 3 ગુણ્યા 4P4 એટલે 4 ફેક્ટોરિયલ. તો 3 ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે 24. તો થઈ ગયું 24 તેરી 72, એટલે કુલ શબ્દના પ્રકાર થયા 72. એનો અર્થ કે AI ને L પ્રથમ સ્થાન માટે આવી ગયા. હવે આવશે પ્રથમ સ્થાન માટે N, તો આપણે N જ જોઈએ છીએ. તો હવેની ગોઠવણીમાં આપણે જોઈએ કે પ્રથમ સ્થાને N, તો અહીંયા ગોઠવણીમાં જોઈએ પ્રથમ સ્થાને N. તો બાકીના જે 4 સ્થાન રહ્યા એમાં હવે આલ્ફાબેટ મુજબ શું આવે? તો કે આપણે જોઈએ છીએ I. તો આઈની પહેલાંના આલ્ફાબેટ કયા? તો આઈની પહેલાંનો આલ્ફાબેટ A. તો બીજા સ્થાને A આવ્યો. તો બીજા સ્થાને A હોય. તો હવે ત્રીજું સ્થાન આવ્યું, કારણ કે બીજા સ્થાન માટે બીજા કોઈ વધારે વિકલ્પો નથી, એ એક જ છે, કારણ કે આઈની પહેલાંનો આલ્ફાબેટ એક જ છે, એટલે બીજા સ્થાન માટે A. હવે ત્રીજા સ્થાન માટે, તો ત્રીજા સ્થાન માટે ઘણા બધા વિકલ્પો છે. તો ત્રીજા સ્થાને બાકીના 3 પૈકીના કોઈ પણ ગોઠવાઈ શકે. તો આના કુલ પ્રકાર કેટલા થયા? 1P1, I1P1, આ થઈ ગયું 3P3. તો પ્રથમ સ્થાને N, બીજા સ્થાને A શબ્દના કુલ પ્રકાર કેટલા થશે? 1P1 ગુણ્યા 1P1 ગુણ્યા 3P3, એટલે 1P1 એટલે 1 ગુણ્યા 1P1 એટલે 1 ગુણ્યા 3P3 એટલે 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 6. 6 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 6. તો આવા શબ્દ થયા 6. હવેની ગોઠવણી આપણે કેવી જોઈએ? તો કે પ્રથમ N જ જોઈએ જ. બીજા સ્થાને શું જોઈએ જ? તો કે I જોઈએ જ, અને હવે I જ આવશે, કારણ કે આઈની પહેલાંનો આલ્ફાબેટ તો ગોઠવાઈ ગયો, એટલે બીજા સ્થાને I. તો આપણે અહીંયા દર્શાવતા જઈએ. પ્રથમ સ્થાને N, બીજા સ્થાને I. તો એ તો ગોઠવાના જ, N ને I. તો હવે ત્રીજા સ્થાને કયા કયા ગોઠવાઈ શકે? તો જુઓ મિત્રો, આપણે જોઈએ જ R. R સિવાયના કયા બાકી રહ્યા? N ને I ગોઠવાઈ ગયા. N અને I ગોઠવાઈ ગયા. તો R સિવાયના એની પહેલાં આવતા હોય એવા A ને L, એટલે ત્રીજા સ્થાને A અથવા L ગોઠવાશે. તો બાકીના 2 સ્થાનની અંદર
બાકીના બે ગોઠવાશે. તો એનો અર્થ કે આના પ્રકાર થયા 1p1, આના પ્રકાર થયા 1p1, આના પ્રકાર થયા 2માંથી 1 એટલે કે 2p1, અને અહીંયા બે સ્થાનમાં 2 ગોઠવાશે એટલે 2p2. તો બીજા સ્થાને I અને ત્રીજા સ્થાને A અથવા L હોય તેવા શબ્દના કુલ પ્રકારો કેટલા થશે? તો કે 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 2p1 ગુણ્યા 2p2. તો કેટલા થયા? 1p1 એટલે 1, 1p1 એટલે 1, 2p1 એટલે 2, 2p2 એટલે પણ 2 ફેક્ટોરિયલ. તો 2 ફેક્ટોરિયલ એટલે શું થઈ ગયું મિત્રો? 2. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 4. હવેની ગોઠવણી શું થશે? તો કે પહેલા સ્થાને, બીજા સ્થાને ફિક્સ થઈ ગયું, ત્રીજા સ્થાને A અથવા L આવી શકતું હતું, એ આપણે ગોઠવી નાખ્યું. હવે કયું આવશે? R. તો પહેલા સ્થાને તો N ફિક્સ છે, બીજા સ્થાને I ફિક્સ છે, ત્રીજા સ્થાને હવે R આવ્યું. તો ચોથા સ્થાને આલ્ફાબેટ મુજબ કયું આવે? ક્રમ આ છે, તો ચોથા સ્થાને A આવે. તો પાંચમા સ્થાન માટે શું થઈ જાય? 1p1. તો આ બધા એક એક સ્થાને છે એટલે 1p1 થશે. તો મિત્રો આ શબ્દ છે એ જ આપણો શબ્દ છે, કારણ કે NIR ચોથા સ્થાને A અને હવે બાકીનું વધ્યું એ L ગોઠવાશે. તો પ્રથમ સ્થાને N, બીજા સ્થાને I, ત્રીજા સ્થાને R, ચોથા સ્થાને A અને પાંચમા સ્થાને L હોય તેવા શબ્દના કુલ પ્રકાર કેટલા થઈ ગયા? 1p1 ગુણ્યા 1p1, બધાનો ક્રમચય થયો 1p1 એટલે થઈ જશે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1. તો આ છેલ્લો નિરલ શબ્દ છે. તો હવે મિત્રો આપણે જોઈએ કે નિરલનો ક્રમ કેટલામાં આવ્યો? તો કે 72 + 6 + 4 + 1. બરોબર છે? તેથી નિરલ શબ્દનો ડિક્શનરી મુજબનો ક્રમ કેટલો થશે મિત્રો? 72 + 6 + 4 + 1 એટલે કે 83. 83મો ક્રમ એનો હશે. સમજાયું મિત્રો? સારું, વધારે સ્પષ્ટીકરણ થાય એટલા માટે આપણે ચોથો પેટા પ્રશ્ન પણ સમજીએ. હવે મિત્રો સમજીએ ચોથા પેટા પ્રશ્નની અંદર સુમન. આનો ઉકેલ આપણે સમજીએ તો એના માટે ડિક્શનરીના ક્રમ મુજબ આલ્ફાબેટ કયો આવે? તો કે સૌથી પહેલાં A આવે, પછી M આવે, પછી N આવે, પછી S અને સૌથી છેલ્લે U આવે. આપણે એને ગોઠવવો છે કઈ રીતે મિત્રો? તો 5 સ્થાન છે
એમાં સૌથી પહેલાં એસ આવવું જોઈએ. પહેલા સ્થાનમાં એસ, બીજા સ્થાન માટે યુ, ત્રીજા સ્થાન માટે એમ, ચોથા સ્થાને એ અને પાંચમા સ્થાને એન ગોઠવાવું જોઈએ. તો એનો અર્થ કે પ્રથમ સ્થાને એસ હોવું જોઈએ. તો અહીંયા તો એસનો ચોથો ક્રમ છે આલ્ફાબેટ મુજબ. તો એની પહેલાં આવે છે 3 મૂળાક્ષરો એ, એમ અને એન. તો એનો અર્થ કે પહેલા સ્થાને એ, એમ કે એન પૈકીનો કોઈ પણ હોઈ શકે. એટલે એ, એમ કે એન પૈકીનો કોઈ પણ પહેલા સ્થાને હોય તો આપણે કહી શકીએ કે પ્રથમ સ્થાને એ, એમ કે એન હોય તેવા શબ્દના કુલ પ્રકાર, એટલે કે એની ગોઠવણી મુજબના શબ્દના કુલ પ્રકાર ગણીએ તો આ થઈ ગયું. એક જ પહેલા સ્થાન માટે છે તો 3માંથી 1 એટલે 3p1, બાકીના 4 તો 4p4. કારણ કે બાકીના અહીંયા આ 3 પૈકી કોઈ એક ગોઠવાશે તો બાકીના 4 છે એ આ 4 સ્થાનમાં ગોઠવાશે એટલે એ 4p4. તો કુલ પ્રકાર થઈ ગયા 3p1 ગુણ્યા 4p4 એટલે 3 ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 24 બરાબર 72. તો આ 72 શબ્દો મળે કે જેમાં પ્રથમ સ્થાને એ, એમ કે એન હોય એવા આ 5 અક્ષરોની ગોઠવણી કરીએ તો કુલ શબ્દો આપણને 72 મળે. હવે આપણે તો પહેલા સ્થાને એસ જોઈએ છે એટલે હવેની ગોઠવણીમાં શું કરીશું તો કે પ્રથમ સ્થાને એસ. તો હવે બીજા સ્થાન માટે કયા આવશે મિત્રો? તો જુઓ, એસ પ્રથમ સ્થાને ગોઠવાઈ ગયો. તો હવે બીજા સ્થાન માટે પહેલેથી શરૂ કરીએ. આપણે બીજા સ્થાનમાં યુ લાવો તો યુ સિવાયના 3 છે. તો એનો અર્થ એ થયો કે બીજા સ્થાને એ, એમ કે એન પૈકીનો કોઈ પણ હોઈ શકે અને બાકીના 3 સ્થાનમાં 3 અક્ષર હોઈ શકે. એટલે આની ક્રમચયો થઈ ગયા 1p1, આના 3માંથી કોઈ એક એટલે 3p1 અને આ થઈ ગયા 3p3. બરોબર? તો હવે આપણે દર્શાવીએ પ્રથમ સ્થાને એસ, બીજા સ્થાને એ, એમ કે એન હોય તેવા શબ્દના કુલ પ્રકાર, એટલે આવા બધા આલ્ફાબેટને ગોઠવતા મળતા શબ્દના કુલ પ્રકાર કેટલા થયા? 1p1 ગુણ્યા 3p1 ગુણ્યા 3p3. 1p1 એટલે 1, 3p1 એટલે 3, 3p3 એટલે 3 ફેક્ટોરિયલ. બરોબર મિત્રો? આનો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 3 એટલે 3 એટલે 1 ગુણ્યા 3 ગુણ્યા 3 ફેક્ટોરિયલ એટલે 6. તો કુલ થઈ ગયા 18. હવેની ગોઠવણી સમજીએ તો પહેલા સ્થાને તો એસ જ, બીજા સ્થાને એ, એમ ને એન પૈકી ગમે એ આવી ગયું. હવે કયું આવે તો કે બીજા સ્થાને યુ. તો હવે ત્રીજું, ચોથું અને પાંચમું સ્થાન. તો હવે ત્રીજા સ્થાને કયું આવે? એ. પછી તો એમ આપણે જોઈએ છીએ એટલે ત્રીજા સ્થાને એ આવે. તો બાકી 2 સ્થાનો બાકી રહ્યા તો એના કુલ ક્રમચય થઈ ગયા 2p2. આ બધાના થઈ ગયા 1p1 1p1 1p1.
તો હવે આપણે એ સ્થાન મુજબ જોઈએ તો કે પ્રથમ સ્થાને એસ, બીજા સ્થાને યુ, ત્રીજા સ્થાને એ હોય તેવા શબ્દના કુલ પ્રકાર તો થઈ જશે 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 2p2. 1p1 એટલે 1, 1p1 એટલે 1, 2p2 એટલે 2. તો આ બધાનો ગુણાકાર થઈ જશે 2. તેવા શબ્દના પ્રકાર થઈ ગયા 2. હવેની ગોઠવણી જોઈએ તો પહેલા સ્થાને એસ, બીજા સ્થાને યુ હતો, ત્રીજા સ્થાન માટે હવે એ આવી ગયો તો ત્યાર પછી કોણ આવે? એમ. તો આપણે એમ જ જોઈએ જ, એટલે હવે ચોથું સ્થાન જોવાનું. ચોથા સ્થાન માટે કયો આવે? એ અને એન પૈકી તો કે પેલું એ આલ્ફાબેટ મુજબ. તો આપોઆપ છેલ્લે એક જ રહ્યો એન. તો આ મુજબની જ આપણે ગોઠવણી જોઈએ છે. તો એનો અર્થ એ થયો કે આ 1p1 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 અને 1p1 થયું. તો હવે આપણે કહી શકીએ કે પ્રથમ સ્થાને એસ, બીજા સ્થાને યુ, ત્રીજા સ્થાને એમ, ચોથા સ્થાને એ અને પાંચમા સ્થાને, ચોથા સ્થાને એ આવે એટલે પાંચમા સ્થાને આપોઆપ બાકીનો ઘટક એન રહ્યો. તો પાંચમા સ્થાને એન હોય તેવા શબ્દની ગોઠવણીના કુલ પ્રકાર એ થઈ ગયું 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 1p1 બધાનું કુલ ક્રમચય 1p1 થયા. એટલે આનો જવાબ આવે 1, કારણ કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1. તો આ જ શબ્દ થઈ ગયો SUMAN એટલે સુમન. તો આનો ક્રમ કેટલામો થયો? તો આપણે કહી શકીએ કે 72 વત્તા 18 વત્તા 2 વત્તા 1. માટે આપણે કહી શકીએ તેથી SUMAN સુમન શબ્દનો ડિક્શનરી મુજબ નો ક્રમ 72 વત્તા 18 વત્તા 2 વત્તા 1 એટલે કે 93, 93મો ક્રમ મળે. એટલે ડિક્શનરી મુજબ જુઓ તો સુમન શબ્દ છે એ 93મા ક્રમે આવે. જ્યારે કે કુલ ક્રમ, દરેકની અંદર કુલ ક્રમ પણ તમે મેળવી શકો. તો એના કુલ ક્રમ કેટલા થાય? મિત્રો, દરેકમાં એના કુલ ક્રમચયો છે એ મેળવવા આપણે આની પહેલાંના 2 પેટા પ્રશ્નોમાં મેળવેલા નથી, પણ એ દરેકની અંદર તમે મેળવી શકો. અહીંયા આ 5 અક્ષરનો શબ્દ છે, કોઈ અક્ષર રિપીટ થતો નથી, તો એના કુલ ક્રમચય કેટલા થઈ ગયા? 5p5 એટલે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ એટલે 120. તો 120માં આનો સુમન શબ્દનો ડિક્શનરી મુજબનો ક્રમ 93મો આવે છે. બરોબર છે? તો બધાની અંદર તમારે પહેલાં કુલ ક્રમચય છે એ મેળવી અને પછી જ આ પ્રમાણેની ક્રિયા છે એ કરવી
કે સુમન શબ્દનો કે જે શબ્દ આપ્યો હોય એ શબ્દનો ક્રમ કેટલામો છે એ આપણે કુલ ક્રમચયો મેળવી અને પછી જ કરવાનું. બરોબર છે. અને પહેલાંના 2 પેટા પ્રશ્નની અંદર આપણે કુલ ક્રમચયો લીધા નથી, તો એ પણ તમે સાથે સાથે લખી નાખજો. સમજાયું? સારું. તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી સમજ્યા. નેક્સ્ટ ટાઈમ જ્યારે વિડીયોમાં મળીશું ત્યારે આગળ ઉપરના દાખલાઓને સમજીશું. પરંતુ 5મો પેટા પ્રશ્ન બાકી છે, તો 5મો પેટા પ્રશ્ન તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે દાખલા નંબર 15ની સમજૂતી છે એ જોશું. તો સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.